નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી. આવક વધતાની સાથે જ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ. યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને નથી મળી રહ્યા ડુંગળીના પૂરતા ભાવ. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી. ખેડૂતોનો આક્ષેપ કે ખેડૂતોની નવી ડુંગળી માર્કેટમાં આવતા જ ભાવ તળિયે બેસી જાય છે. શરૂઆતમાં ડુંગળીના પ્રતિમણના ભાવ 1000 થી 1100 મળતા હતા. હાલ ડુંગળીના ભાવ ઘટીને 200 થી 600 થયા. વાવેતરથી લઈ અને ઉત્પાદન થાય ત્યારે ખેડૂતોને ડુંગળી પ્રતિમણ ઘરમાં 600 રૂપિયા પડે છે. ખાતર, બિયારણ અને મજૂરી ખર્ચ વધ્યો અને ભાવ ઘટ્યા. સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને નિકાસ માટે નિયમ હળવા રાખે એવી ખેડૂતોની માંગ. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ધોરાજી. તમારું નામ અને હલો, ભૂપતભાઈ વલ્લભભાઈ, જેતલસર ગામ. અને હું માર્કેટિંગ યાર્ડમાં ધોરાજી માં ડુંગળી લઈને આવ્યો છું અને અટાણે પૂરતા ભાવ નથી મળતા. પહેલા કે શરૂઆતમાં 1000-1100 રૂપિયા ભાવ હતા, અત્યારે કાંઈ છે નહીં. અટાણે 500માં 400માં વેચાય છે. તો અમને આવા ભાવમાં કેમ પરવડે? ખર્ચ કેવડા વધી ગયા છે. 2 વખતના વાવેતર કર્યા છે. તો તમારે આ સરકાર તરફથી કંઈક અમને ભાવમાં મળે એ રીતે વિગતવાર કરવું પડે. નિકાસ છૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે, તો જ આ ખેડૂતને પૈસા મળે. નકર આમાં તો નુકસાની માયલું જાય છે. ખર્ચામાં તો 20-25 હજાર ના વીઘા દીઠ ચાલુ છે. ભાવ કેવા મળી રહ્યા છે? અત્યારે 400 થી 500 રૂપિયાની બજાર છે. શરૂઆતમાં 1000-1100 રૂપિયા બજાર હતી, તો કેટલો અડધો ફેર થઈ ગયો. તો ખેડૂતને શું કરવું આમાં?